જેમાં છેલ્લા 2 દિવસથી સર્વત્ર મેઘમહેર થઈ રહી છે। વડોદરામાં પણ છેલ્લા 2 દિવસથી સતત મેઘમહેર થઈ રહી છે। ત્યારે આવતીકાલથી રાજ્ય કેન્દ્ર સરકારના સંયુક્ત ઉપક્રમે યોજાનારા સ્વિચ એક્સપોના આયોજનો પર પાણી ફરી વળ્યા છે। સરકારના સ્વિચ ગ્લોબલ એક્સપો યોજાવા પર હાલ તો પ્રશ્નાર્થ ઉઠી રહ્યો છે, કારણ કે એક્સપો માટે તૈયાર કરવામાં આવેલા 18 ડોમ પૈકી 10 ડોમમાં પાણી ભરાઈ ગયા છે। ઉપરાંત આમંત્રિત કંપનીઓ અને રાજકીય અગ્રણીઓને આવકારતા અને સ્વિચ એક્સપોની માહિતી આપતા મૂકવામાં આવેલા જે હોર્ડિંગ્સો છે એ પણ જમીનદોસ્ત થઈ ગયા છે। આયોજકો તો હજુ પણ કાલથી એક્સપો નિર્ધારિત સમયે શરૂ થશે એવો દાવો કરી રહ્યા છે। વૈશ્વિક કક્ષાના આ એક્સપોમાંથી 29 દેશના ઉર્જા મંત્રીઓ હાજર રહેવાના છે। જો કે વરસાદે તમામ તૈયારીઓ પર પાણી ફેરવી દીધું છે। એક કરીને ડીજી સેટ ચાલુ કરીએ છીએ। આઈ થિંક 4 હોલના ડીજી સેટ ચાલુ થઈ ગયા છે, એટલે 8 વાગ્યા સુધી લાઇટ અને એસી ચાલુ કરી દઈશું। પછી તૈયારી તો પૂરી છે। વરસાદ રોકવા માટે મહારાજનું હવન બી કરે, તેના સિવાય કંઈ થાય એવું છે નહીં। વડોદરામાં યોજાનાર વિશ્વ કક્ષાનું સ્વિચ એક્સપો વરસાદના પાણી ભરાઈ ગયા છે અને જે સ્ટોલ લાગવાના હતા ને જ્યાં દેશ વિદેશની કંપનીઓ પોતાની પ્રોડક્ટ મૂકવાની હતી ત્યાં પણ હાલ પાણી ભરાઈ જવાથી તમામ જે તૈયારીઓ છે તે રોકાઈ ગઈ છે। કોઈ પણ અહીંયા આગળ જે સ્ટોલ છે તે રેડી નથી। 24 કલાકથી પણ ઓછાનો હવે સમય અહીંયા બચ્યો છે। ત્યારે આજે કાલે સવારે આજે આનું જે ઉદ્ઘાટન થવાનું છે એના પહેલા જ આ વરસાદ વિલન બન્યો છે અને તમામ જે તૈયારીઓ છે એ પાણીમાં ધોવાઈ ગઈ છે। કહેવાય છે કે ઘણા સમયથી આ તૈયારીઓ કરવામાં આવી હતી, કેમ કે દેશ વિદેશના ઉર્જા મંત્રીઓ અહીંયા આગળ ઉપસ્થિત રહેવાના હતા। જે તૈયારીઓ અહીંયા આગળ અટવાઈ ગઈ છે। સૌથી મોટો સવાલ ઉભો થઈ ગયો છે કે આટલા મોટા આયોજન પહેલા આ તૈયારીઓ કેમ નથી કરવામાં આવી, અને જો તૈયારીઓ કરવામાં આવી તો ડોમ સુધી અને પાર્કિંગ એરિયાથી લઈને તમામ જગ્યાએ પાણીનો ભરાવો કેવી રીતે થયો છે। કેમેરામેન વિજય પટેલ સાથે મનોજ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા।